દોસ્તો, મારું નામ પૂંજા છે. મારી ઉંમર 25 વર્ષની છે અને હમણાં જ મહિના પહેલાં મારા લગ્ન થયા છે. મારું સાસરિયું ગામડામાં છે અને પતિ કંપનીમાં જોબ કરે છે. તે અવારનવાર બહાર જ હોય છે. હું સાસરિયામાં આવી તે પહેલાં તો કેવી અપેક્ષા હતી કે પતિ મને ખુશ રાખશે, મારી બધી ઈચ્છાઓ પૂરી કરશે, પણ અફસોસ મારી સાથે ખાટલા કબડ્ડી પણ રમવાનો સમય નથી. આના કરતાં લગ્ન પહેલાં સારું હતું. જી હા દોસ્તો, હું રૂપ નંબર હતી. ગામના છોકરાઓ મારી ઉપર લટ્ટુ હતા. મારી સાલ પાછળથી જોઈ ગયા હોય તો તે કેટલાય બેભાન થઈ જાય. દેખાવ એકદમ ગોરો, સુંદર શરીર અને કપડાં પણ એવા જ ફિટ પહેરતી કે શરીર ચોખ્ખું દેખાય આવે. ઘરે કોઈ રોકટોક કરવાવાળું હતું નહીં, એટલે હું મારી મસ્તીમાં જીવતી હતી અને બાજુવાળો કિશન મારી ગુફાને મસ્તી કરાવતો. એણે મારી પેટી ખોલી આપી હતી અને મને બધા દાવ શીખવ્યા હતા, પણ લગ્ન પછી બધું બંધ થઈ ગયું. પેટી ખોલવાવાળો પણ બહાર જતો રહ્યો હતો, એટલે પિયરમાં પણ જવામાં કોઈ ફાયદો ન હતો. સાસરિયામાં હું મારા સાસુ સસરા સાથે રહેતી હતી. મારે એક નણંદ પણ હતી, જેની ઉંમર 18 વર્ષની હતી. જ્યારે મારા પતિ ઘરે ના હોય ત્યારે હું એની સાથે સુવા જતી રહેતી. અમારા ગામડે ખેતર હતું, જેને અમે કનુ કાકાને વાવવા આપેલું. ઘરનું તો કોઈ ખેતી કામ કરી શકે એમ હતું નહીં, એટલે અમે સસરાજીએ આપેલું. કનુ કાકાને એક છોકરો હતો, જેની ઉંમર 30 વર્ષની હતી. હજુ લગ્ન થયેલા નહીં. નામ એનું મગન હતું. અમારું ઘર ખૂબ જ મોટું હતું, એટલે ખેતરની બધી વસ્તુઓ રૂમમાં રાખતા. કનુ કાકાનો મગન ખેતરનો બધો સામાન મૂકવા માટે આવતો. એક રૂમની ચાવી એને આપેલી હતી, જેથી ગમે ત્યારે આવીને સામાન લઈ શકે. એકવાર રાતે લગભગ 1 વાગ્યો હશે, મને તરસ લાગી એટલે હું ઊભી થઈ રૂમમાંથી બહાર જઈને પાણી પીવા ગઈ તો મેં જોયું કે બાજુના રૂમમાં સાસુ સસરા હુતું રમતા હતા. મારી સાસુ પણ એનો આનંદ લેતા હતા. મને એમ લાગતું હતું કે ખોદકામ કરવાની ઈચ્છા થઈ ગઈ, પણ હું શું કરું? કોઈ કરી આપ્યો હતો નહીં. પતિ બહાર હતો. પછી હું મારા રૂમ તરફ ગઈ અને મનમાં વિચાર કરતી હતી કે સસરાજીની ઉંમર 55 વર્ષથી પણ વધુ હશે, તો પણ આ સમય મારી સાસુ સાથે કેટલી ખુશ રાખે છે. પછી હું સૂઈ ગઈ અને સવારે અમે નાસ્તો કરવા બેઠા તો મારી નજર મારા સસરાજી પર પડી અને રાતે જોયેલું દ્રશ્ય યાદ આવી ગયું. થોડી વાર પછી મગન આવ્યો અને અમારી સાથે વાતો કરવા બેઠો અને તે સતત મારી સામે જોઈ રહ્યો હતો. મારું હોટ શરીર જોઈને એના પોપટને પણ મન થતું હોય એવું લાગ્યું. એકવાર ખેતર મજૂરે આવેલા, એમના માટે ટિફિન બનાવવાનું છે એવું સસરાજીએ કીધેલું. મેં અને નણંદે ઝડપથી બધા માટે રસોઈ બનાવી અને ટિફિન તૈયાર કર્યા. હવે મગન ટિફિન લેવા આવવાનો હતો. તેણે રૂમમાં કંઈક શોધતો એવું લાગ્યું અને ટિફિન આપવા રૂમમાં ગઈ ત્યારે ટિફિન મૂક્યા એટલે મગને મને કીધું, ભાભી, મારી બત્તી અહીંયા ક્યાં મૂકી છે પણ મને મળતી નથી, તમે મને શોધવામાં મદદ કરો. મેં હા પાડી અને તેની બત્તી શોધવા માટે નીચે નમી અને મારી કેરીઓ જોઈ ગયો અને એના મોઢામાંથી પાણી આવતા મેં જોયું. થોડું નીચે નમીને તો તેનો પોપટ પણ તૈયાર થયેલો દેખાયો. આ જોઈને મેં નક્કી કર્યું કે આજે નહીં તો કાલે મગનની મલાઈ તો પીવી જ છે. પછી હું રૂમમાં આવી ગઈ અને હજુ મગનનો પોપટ દેખાતો હતો. થોડી વાર સૂવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવી, એટલે બહાર આવીને બાજુમાંથી સાસુમાના રૂમમાં અવાજ આવતો હોય એવું લાગ્યું. ત્યાં ડોકાઈ તો ફરીવાર સાસુ અને સસરાજી હુતુતુતુની રમત રમતા હતા. હવે આ તો જોઈને મારા આખા શરીરમાં અગનજ્વાળા સળગી ઉઠી. પછી મારાથી રહેવાયું નહીં, પણ ફરી એકવાર અફસોસ સિવાય કશું ન હતું. હવે હું મારા રૂમ તરફ જતી હતી, ત્યાં મગન જોરથી ગીતો વગાડતો હતો. હું મગન પાસે જઈને જોયું. આવો ભાભી. પછી ગીતો ધીમા કરી નાખ્યા. પછી હું બોલી, કેમ એટલા જોરથી ગીતો વગાડે છે? બાજુમાં બીજાની ડિસ્ટર્બ થાય છે અને તારા ખેતરે જવાનું નથી? મગન બોલ્યો, ભાભી, હજુ વાર છે. જ્યાં હું નવા ગીતો સાંભળી રહ્યો છું. તમારે સાંભળવા હોય તો બેસો.
પછી હું પણ ટીવી જોવા લાગી. પછી મગન બોલ્યો, ભાભી તમે 2 દિવસથી તમારા સાસુ અને સસરાને હુતુતુતુ રમતા જુઓ છો અને દુઃખી થઈ જાઓ છો. આ મેં જોયું છે. મને ખબર છે કે ભાઈ બહાર છે, એટલે તમારી સાથે કોઈ રમવાવાળું નથી. જો તમે કહેતા હો તો પછી હું બોલી કે મગન તું જે કહે છે એવું કશું નથી. મગન આગળ બોલવા જાય એ પહેલાં હું ત્યાંથી ભાગી પાછળથી મગને બોલ્યો કે ભાભી જો તમારે ખાટલા કબડ્ડી રમવી હોય તો કાલે બપોરે ખેતરે આવી જજો. ત્યાં પીપળી નીચે હું મારા રૂમમાં ગઈ અને વિચાર્યું કે આવી તક બીજી વાર નહીં મળે. ખેતરે ખોદકામ કરવાનું છે એટલે કોઈને ખબર પણ નહીં પડે. હું બીજા દિવસે તૈયાર થઈ નવી સાડી પહેરીને એની ગુફાની સફાઈ કરી નાખી. લગભગ 11 વાગ્યા એટલે મગને સસરાજીને ફોન કર્યો કે આજે તે ટિફિન લેવા આવી શકે એમ નથી, તો ખેતરે ટિફિન પહોંચતું થાય તો સારું. ઘરે નણંદ ન હતી એટલે સસરાજીએ મને ટિફિન આપવા જવાનું કહ્યું. હું રાજી થઈ અને ચાલીને ખેતરે ગઈ. ત્યાં તો મગન તૈયાર હતો અને પીપળીના ઝાડ નીચે બેઠો હતો. બાજુમાં કોઈ જોવે એવું ન હતું એટલે મગનને હું ભેટી પડ્યું. મગને પણ સારું બ્લાઉઝ કાઢીને અંદર રહેલી કેરીઓ ખોળવાનું શરૂ કર્યું. પછી તેનો રસ પીવા લાગ્યો. તેના પોપટને બહાર કાઢ્યો. જોયું તો પોપટ તો ખૂબ જ મોટો હતો, જાણે પાતાળમાંથી પાણી કાઢી નાખે એવો. હું મનમાં ને મનમાં રાજી થઈ ને પોપટ સૂસવા લાગી. પછી મગનને મારી ગુફા તરફ ફોકસ કર્યું અને આંગળી વડે ગુફાને ગરમ કરી પાણી કાઢ્યું. પછી જીભથી પાણી છાંટી ગયો અને ગુફા સૂકવી નાખી. હવે હું કંટ્રોલ બહાર જતી રહી એટલે આ તકનો લાભ લઈને મગને તેનો પોપટ ને મારી ગુફામાં રમવા મોકલ્યો. લગભગ 2 કલાક સુધી પોપટ અંદર રમ્યો. પછી મગન છોડતો ગયો. થોડી વાર પછી હું ઘરે આવવા નીકળી તો મગન મને ઝૂંપડીમાં લઈ ગયો અને ત્યારે ફરી હુતુતુતુ રમી લીધું. આ વખતે મગન મલાઈ મને પાઈ. પછી હું ઘરે આવી ગઈ. દોસ્તો, જ્યારે મલાઈ પીવાની ઈચ્છા થાય એટલે હું ખેતરે ટિફિન લઈને જતી રહેતી. પછી મારી આ વાત ગમી હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.